ભારતીય જનતા પાર્ટીએ ભાજપમાં લઈને કૃષિ પ્રધાન બનાવી દીધા, ખેડૂતોનું હું ભલું કરી દીધું। જો સત્તામાં જઈને ખેડૂતોનું ભલું થતું હોય તો અમે પણ સ્વીકારીએ કે સારી વાત છે કે રાજુભાઈ કરપડા કાલે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો આજે 450 ઘઉંના છે તો 700 રૂપિયા થઈ જાય, આજે 1400-1500 રૂપિયા 1700 રૂપિયા ખાતર સુપરના છે તો એ 1000 રૂપિયા થઈ જાય, ડીઝલના ભાવ 90 રૂપિયા છે તો 50 રૂપિયા ખેડૂતોને થઈ જાય। જે કંઈ ખેડૂતોની જાવક બમણી થઈ છે એક એમાં પણ તમામ જગ્યાએ ખેડૂતોને સબસિડીની રાહત આપશે અને ખેડૂતોની જળસી જે ઢોલે ટીપાય છે કોઈ લેવા ધણી નથી એના પણ ભાવ ખૂબ ખેડૂતોના થઈ જાય। રાજુભાઈ કરપડા જવાથી, જો સરકારમાં જવાથી જો ખેડૂતોને ફાયદો થતો હોય તો ધન્યવાદ છે રાજુભાઈ કરપડા તમને કે જો તમે સરકારમાં જઈને ખેડૂતોને ફાયદો કરાવશો। પણ મિત્રો ખેડૂતોના ફાયદા માટે કોઈ નથી જતા, આ પોતાના અંગત સ્વાર્થ માટે, સત્તા માટે, સંપત્તિ માટે, પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે આ લોકો ખેડૂતોના નામે મોટા મોટા બરિંગા મારે છે, ખેડૂતોના નામે રાજકારણ કરે છે અને જેવું ખેડૂતોના નામે રાજકારણ કરી નામ મોટું થાય છે એટલે ભારતીય જનતા પાર્ટી વાળા આને પૈસાથી સામ દામ દંડ જે કરવું પડે તે કરી આને એની સામેલ કરી લે છે। હવે ભાજપ પર એક નવો કિમિયો અજમાવ્યો છે, કોઈ પણ સામે આક્રોશથી લડાઈ લડતો હોય એને જેલમાં નાખવાનો।